હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે કમ્પેર વેલિડેટર અને રેન્જ વેલિડેટર વિશે જોયું હતું. તો આજે આપણે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર વિશે જોવાનું છે. તો ધ રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર allows the validating the input text by matching against a pattern against a regular expressions. The regular expression is set in the validation expression property. એટલે કે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર એ જે વેલિડેટર જે છે એ વેલિડેશનને ચેક કરશે, રેગ્યુલર એક્સપ્રેશનને ચેક કરશે. The following table summarizes the commonly used syntax construct for a regular expressions. A class of characters could be specified that can be matched called the mathematic characters. એટલે કે રેગ્યુલર એક્સપ્રેશન એટલે કે શું કે તમારે જે બી વેલિડેશન્સ ચેક કરવા છે, ફોર એક્ઝામ્પલ મોબાઈલ નંબર છે, પિનકોડ છે, તો મોબાઈલ નંબરમાં કેવું હોય છે કે 10 ડિજિટ નંબર જ અલાઉ થવા જોઈએ. તે ટાઈપ્સના પર્ટિક્યુલર પેટર્ન હોય છે, પર્ટિક્યુલર રેગ્યુલર એક્સપ્રેશન્સ હોય છે. તો એ જે એક્સપ્રેશન હોય છે એના માટેનું આ ટેબલ છે. તેમાં આવે છે ડોટ મીન્સ કે મેચિસ એની કેરેક્ટર એક્સેપ્ટ સ્લેશન, એટલે કે એની નંબર ઓફ કેરેક્ટર ડોટમાં સપોર્ટ થાય છે. નંબર ઓફ ડોટ મીન્સ કે તમે ગમે તેટલા કેરેક્ટર એડ કરી શકો છો. ત્યાર પછી છે સ્ક્વેર બ્રેકેટની અંદર ABCD, એટલે સ્ક્વેર બ્રેકેટ શું કરે છે કે મેચિસ એની કેરેક્ટર ઇન ધ સેટ, એટલે કે સ્ક્વેર બ્રેકેટની અંદર તમે જે બી સ્ટ્રિંગ એડ કરો છો, જે બી કેરેક્ટર એડ કરો છો એ મેચ કરશે. જે મેચ નહીં થાય તો એ શું કરશે, રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન્સ એ એરર મેસેજ શો કરશે. જો સ્ક્વેર બ્રેકેટની અંદર પર્ટિક્યુલર આપણે ABCD મીન્સ કે કોઈ બી ટેક્સ્ટ આપેલું હોય છે, કોઈ બી આલ્ફાબેટ કેરેક્ટર આપેલો હોય છે, એ કેરેક્ટર જો મેચ થાય તો એ વેલિડેશન અકર નહીં થાય, પણ જો મેચ નહીં થાય તો એ શું આપશે, આપણને એરર આપશે. ત્યાર પછી છે સ્ક્વેર બ્રેકેટની અંદર એક્સપોનેન્શિયલ ABCD, એટલે કે એક્સક્લુડ એની કેરેક્ટર ઇન ધ સેટ, એટલે કે આની અંદર જે છે સ્ટાર્ટિંગની અંદર ABCD હોવું જોઈએ, તેને કહેવાય છે એની નંબર ઓફ કેરેક્ટર સેટ. એટલે કે સ્ક્વેર બ્રેકેટની અંદર એની નંબર ઓફ કેરેક્ટર સેટ, એટલે કે આ જે કેરેક્ટર જે છે એ મેચ થવા જોઈએ અને સ્ટાર્ટિંગમાં હોવા જોઈએ. ત્યાર પછી છે મેચેસ એની કેરેક્ટર સ્પેસિફાઈડ ઇન ધ રેન્જ. આપણે કોઈ બી રેન્જ પ્રોવાઈડ કરવી હોય કે જેમ કે 2 થી 7ની રેન્જમાં હોવી જોઈએ ડિજિટ, અથવા તો A to Mમાં કેરેક્ટર હોવા જોઈએ, અને સ્મોલ A to Mમાં હોવા જોઈએ, કેપિટલ A to Mમાં હોવા જોઈએ. તે ટાઈપ્સનું જે છે રેગ્યુલર એક્સપ્રેશન્સ ચેક કરે છે. /W મેચિસ એની આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર અને અંડરસ્કોર, એટલે કે કોઈ બી આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર અને અંડરસ્કોરને મેચ કરશે. જો હશે તો એ એરર નહીં આપે, જો નહીં હોય તો એરર મેસેજ શો કરશે. તો આને કહેવાય છે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. તો આપણે પ્રેક્ટિકલી જોઈએ કે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર કેવી રીતે વર્ક કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રોજેક્ટને ઓપન કરીએ. જે લાસ્ટ વિડીયોમાં આપણે પ્રોજેક્ટ હતો જેમાં આપણે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર, રેન્જ વેલિડેટર, કમ્પેર વેલિડેટરનો યુઝ કર્યો હતો, તેમાં જ આપણે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરનો યુઝ કરવાનો છે. ઓકે, તો અહીંયા આપણે હું એડ કરું, ફોર એક્ઝામ્પલ એન્ટર મોબાઈલ નંબર, અને અહીંયા હું ટેક્સ્ટ બોક્સ આપી દઉં છું. પછી અહીંયા પહેલાં તો એ ટેક્સ્ટ બોક્સ એમ્પ્ટી નહીં હોવું જોઈએ, એટલા માટે આપણે કયું વેલિડેશન આવશે,
રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન, રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરને આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ અને એરર મેસેજ આપીએ કે મોબાઈલ નંબર મોબાઈલ નંબર ઇઝ રિક્વાયર્ડ, મોબાઈલ નંબર ઇઝ રિક્વાયર્ડ. એને ફોર કલરમાં રેડ આપી દઈએ અને રન કરીએ. હજી એક પ્રોપર્ટી સેટ કરવાની રહી ગઈ, કઈ? કંટ્રોલ ટુ વેલિડેટ, કે કયા કંટ્રોલમાં આપણે વેલિડેશન્સ એડ કરાવવું છે. તો શું આવશે? ટેક્સ્ટ બોક્સ 3. જોઈએ આપણે આ ટેક્સ્ટ બોક્સની જે આઈડી જે છે એ કઈ છે. રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીઝમાં એની આઈડી જોવાની. ટેક્સ્ટ બોક્સ 3 છે અહીંયા, એટલા માટે આપણે અહીંયા શું આપ્યું? કંટ્રોલ ટુ વેલિડેટની અંદર ટેક્સ્ટ બોક્સ 3. તો હવે રન કરીએ પ્રોજેક્ટને. અહીં આપણા પ્રોજેક્ટનું નામ છે વેલિડેશન્સ કંટ્રોલ પેજ, control.aspx પેજ છે. પછી અહીંયા સબમિટ બટન પર ક્લિક કરીએ તો શું આવશે? એન્ટર મોબાઈલ નંબર ઇઝ રિક્વાયર્ડ. તો હવે આપણે શું કરવાનું છે? મોબાઈલ નંબરની અંદર સ્ટ્રિંગ પણ એડ થાય છે, તો સ્ટ્રિંગ એડ નથી કરાવવાની, બરાબર. આપણે ઓનલી શું નંબર એડ કરાવવાના છે. તેના માટે કયું વેલિડેશન્સ છે? રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. તો સ્ટોપ ડિબગિંગ કરીએ. અહીંયા શું લેવું પડશે? આપણે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ. પ્રોપર્ટીઝમાં મેસેજ આપીએ મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. ફોર કલર અહીંયા આપી દઈએ રેડ. ઓકે. અહીંયા છે વેલિડેશન એક્સપ્રેશન્સ, તો અહીંયા આપણે આપી દઈએ
સ્ક્વેર બ્રેકેટની અંદર 0 to 9 માં હોવા જોઈએ ડિજિટ, અને શું હોવું જોઈએ 10 ડિજિટના હોવા જોઈએ. એની લેન્થ કેટલી હોવી જોઈએ 10 ડિજિટ. સેવ કરીને રન કરીએ. Regular validation expression cannot be blank. ઓકે, કંટ્રોલ ટુ વેલિડેટ નામની પ્રોપર્ટી સેટ નથી કરી એટલા માટે આ એરર શો થાય છે. આપણે શું કરવું પડશે? સ્ટોપ ડિબગિંગ. જે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર છે એમાં આપણે કંટ્રોલ ટુ વેલિડેટ નામની પ્રોપર્ટી સેટ નથી કરી. એમાં કયું આવશે? ટેક્સ્ટ બોક્સ 3. સેવ કરીએ અને પ્રોજેક્ટને રન કરીએ. સબમિટ બટન પર ક્લિક કરું એટલે મોબાઈલ નંબર ઇઝ રિક્વાયર્ડ. હું સ્ટ્રિંગ એડ કરું છું અને સબમિટ બટન પર ક્લિક કરું છું તો મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ આવ્યું. હવે સ્ટ્રિંગ એડ નહીં કરે કારણ કે આપણે એક્સપ્રેશનની અંદર શું આપ્યું છે 0 to 9 આપ્યું છે. તો હવે હું મલ્ટિપલ ડિજિટ એડ કરું છું. હવે આ પણ મોબાઈલ નંબર ઇનવેલિડ છે તો એરર મેસેજ શો થયું. હવે 10 ડિજિટના હોવા જોઈએ મોબાઈલ નંબર. તો સબમિટ કરું, એરર મેસેજ ગાયબ. એટલે કે આ થયું રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. પર્ટિક્યુલર એક્સપ્રેશન્સના પ્રમાણે શું કરશે? ચેક કરશે વેલિડેશન. તો એ મેસેજ શો ત્યારે થશે કે જ્યારે જે એક્સપ્રેશન જે છે તમારા એ મેચ નહીં થાય ત્યારે મેસેજ શો કરશે. અધરવાઇઝ એ મેસેજ શો નહીં કરે. હવે 10 ડિજિટ કરતાં વધારે હશે ડિજિટ તો શું કરશે? આપણને મેસેજ શો કરશે મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. સેમ એવી રીતે આપણે એન્ટર સ્ટુડન્ટ નેમની અંદર ડિજિટ નહીં હોવા જોઈએ, ડિજિટ નંબર નહીં હોવા જોઈએ. તો આની અંદર પણ આપણે વેલિડેશન સેટ કરી શકીએ છીએ. સ્ટોપ ડિબગિંગ કરી અને એન્ટર સ્ટુડન્ટ નેમ છે તો ત્યાં બી આપણે એઝ અ રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરનો યુઝ કરી શકીએ છીએ. રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર. તેની અંદર એરર મેસેજ શો કરીએ કે સ્ટુડન્ટ નેમ ઇઝ ઇનવેલિડ. કંટ્રોલ ટુ વેલિડેટમાં ટેક્સ્ટ બોક્સ 1 આવશે અને 4 કલર ચેક કરી દઈએ, રેડ આપી દઈએ, ઓકે પર ક્લિક કરીએ અને વેલિડેશન એક્સપ્રેશનની અંદર શું આવશે? સ્ક્વેર બ્રેકેટની અંદર કેપિટલ A to Z માં પણ હોય તો બી ચાલે અને સ્મોલ A to Z માં પણ હોય તો પણ નેમ ચાલે, પરંતુ ડિજિટ હોવા જોઈએ નહીં. તો આ શું થયું? રેગ્યુલર એક્સપ્રેશન થયા. પછી અહીંયા તમે લેન્થ પણ સેટ કરી શકો છો. કર્લી બ્રેકેટની અંદર 2 હોવું જોઈએ મેક્સિમમ
કર્લી બ્રેકેટની અંદર જે બી આપણે લખીએ છીએ મેક્સિમમ લેન્થ થાય કે 10 ડિજિટ સુધીની લેન્થ હોવી જોઈએ, એનાથી વધારે નહીં હોવી જોઈએ. તમે કોઈ બી લેન્થ સેટ કરી શકો છો. સેવ કરીને રન કરીએ. સબમિટ બટન પર ક્લિક કરી સ્ટુડન્ટ નેમ ઇઝ રિક્વાયર્ડ. હવે હું ડિજિટ એડ કરું છું સ્ટુડન્ટ નેમની અંદર. તો સ્ટુડન્ટ નેમ ઇઝ ઇનવેલિડ, કારણ કે આપણે શું કર્યું છે એમાં રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર એડ કર્યું છે. હવે એમાં કોઈ પણ સ્ટ્રિંગ એડ કરીએ કે ફોર એક્ઝામ્પલ અમીષા જોશી, એમાં એ કેપિટલ છે, જે બી કેપિટલ છે થયું. પણ હવે એમાં શું હતું, મેક્સિમમ લેન્થ 10 કેરેક્ટર સુધીની છે. એટલે હું સિમ્પલ અમીષા એડ કરું અને સબમિટ બટન પર ક્લિક કરું. સબમિટ. ઓકે. જોઈએ. ઓકે. જ્યારે આપણે 10 ડિજિટ સ્ટ્રિંગ એડ કરતા હોઈએ ત્યારે કર્લી બ્રેકેટનો યુઝ થશે નહીં. રન કરીએ. સબમિટ બટન પર ક્લિક કરીએ એટલે વેલિડેશન્સ મેસેજ શો થયા અને અહીંયા હું એડ કરું ડિજિટ તો આપણને એરર મેસેજ શો થશે. અને અહીંયા હું એડ કરી દઉં સિમ્પલ અમીષા જોશી અને સબમિટ બટન પર ક્લિક કરું તો સ્ટોપ ડિબગિંગ. ઓકે. તો આ હતું સ્ટુડન્ટ નેમ વેલિડેશન કે એની અંદર રેગ્યુલર એક્સપ્રેશન્સ તમે એડ કરી શકો છો. આના પર ક્લિક કરશો એટલે તમારે કોઈ બી ફ્રેન્ચ કોડ જે છે એ તમને અહીંયા જોવા મળશે કે ફ્રેન્ચ ફોન નંબર જે છે એના આવી રીતે જોવા મળશે. પછી ડિજિટ કર્લી બ્રેકેટની અંદર 5 કે ફ્રેન્ચ પોસ્ટલ કોડ જે છે એમાં ડિજિટ આવશે અને કર્લી બ્રેકેટની અંદર 5 એટલે 5 ડિજિટે અલાઉ કરશે. પછી પોસ્ટલ સિમ્પલ જે રીતે તમારે અહીંયા અમુક આપણને પેલું પ્રોવાઈડ કરે છે, પેટર્ન પ્રોવાઈડ કરે છે, ઇન્ટરનેટ યુઆરએલની પેટર્ન પ્રોવાઈડ કરે છે કે આ ટાઈપ્સની યુઆરએલ હોવી જોઈએ. આ છે જાપાનીઝ પોસ્ટલ કોડ છે, ફોન નંબર છે, ઝીપ કોડ છે,
સોશિયલ સિક્યુરિટી નંબર છે, ફોન નંબર છે, પોસ્ટલ કોડ છે, તો આ ટાઈપ્સનું હોય છે. કસ્ટમ પર ક્લિક કરો એટલે તમે કસ્ટમ કોઈ બી એડ કરી શકો છો. ત્યાર પછી છે તો આપણે એન્ટર મોબાઈલ નંબરમાં 10 ડિજિટ મોબાઈલ નંબર એડ કરાવ્યો અને રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન ચેક કરાવ્યું. અને ત્યાર પછી છે વેલિડેશન સમરી કંટ્રોલ. Validation summary control does not perform any validation but show a summary of all errors in the page. The summary displays the values of the error message property of all validation control that failed validation. એટલે કે સમરી વેલિડેશન કંટ્રોલ જે છે એ કોઈ વેલિડેશન્સ નથી. એ શું કરશે, જેટલા બી આપણા વેલિડેશન્સ જે છે એને શો કરશે. ઓનલી જેટલા બી વેલિડેશન્સ જે છે એને શો કરશે. Using a page.isValid property, we can check for a page error. When there are no errors, isValid return true and user can process to a next page. એટલે કે સમરી વેલિડેશન કંટ્રોલ શું હોય છે કે ઓલ એરર શો કરશે કે જ્યારે આપણે સમરી વેલિડેશન કંટ્રોલ શું કરે કે જે બી એરરનું લિસ્ટિંગ શો કરશે આપણને. અને જો પેજની અંદર વેલિડેશન્સ નહીં હોય તો એ ટ્રુ રિટર્ન કરશે. જેમ કે page.isValid મીન્સ કે પેજની અંદર જેટલા બી વેલિડેશન્સ કંટ્રોલ જે છે એ ઇઝવેલિડ હશે તો એ રિટર્ન કરશે ટ્રુ, અધરવાઇઝ ફોલ્સ. તો જોઈએ વેલિડેશન સમરી. તો પહેલાં તો એક અહીંયા રો એડ કરાવવી પડશે. તો એના પર આપણે ઇન્સર્ટ ટેબલ જે છે એને રાઈટ ક્લિક કરીને ઇન્સર્ટ પર ક્લિક કરવાનું. એની અંદર રોઝ બિલો એટલે અહીંયા એક રો એડ થાય કે અહીંયા આપણે સિમ્પલ એક વેલિડેશન સમરીને વેલિડેશન સમરીને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ અને રન કરીએ. અહીંયા એક હેડર ટેક્સ્ટ છે જે તમારે અહીંયા હેડર ટેક્સ્ટ આપવું હોય. ફોર એક્ઝામ્પલ શો એરર આપી દઉં હું, એરર, બરાબર આવી રીતે. તો અહીંયા શું કરશે, હેડરમાં તમને આ ટાઈપ્સનું લિસ્ટ બતાવશે. શો મેસેજ બોક્સ ફોલ્સ છે. શો આ જે વેલિડેશન્સ જે છે એની અંદર મલ્ટિપલ પ્રોપર્ટીઝ જે છે એમાં ડિસ્પ્લે મોડ બુલેટ લિસ્ટ છે. બુલેટ લિસ્ટ મીન્સ કે તમને એઝ અ એલાઇનમાં બતાવશે, લિસ્ટમાં બતાવશે અથવા તો સિંગલ પેરેગ્રાફમાં. આપણે બુલેટેડ લિસ્ટમાં રાખીએ. ત્યાર પછી હેડર ટેક્સ્ટ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ શો એરર, સેવ કરીએ અને રન કરીએ.
સબમિટ બટન પર ક્લિક કરીશ એટલે શું કરશે, જેટલી બી એરર હશે આપણી એ બધી એરરનું લિસ્ટિંગ અહીંયા શો કરશે. અને આપણે જે હેડર સેટ કર્યું અહીંયા શું આવશે, શો એરર, જે આપણે હેડર સેટ કર્યું છે તે. આને કહેવાય છે સમરી, વેલિડેશન સમરી, કે જેટલા બી વેલિડેશન કંટ્રોલની અંદર જેટલી બી એરર જે છે એનું બધું જ લિસ્ટ શો કરશે. એની અંદર આપણને બુલેટેડ લિસ્ટ ફોર્મેટમાં આપણને એરર શો કરશે. સ્ટોપ ડિબગિંગ કરીએ. ત્યાર પછી બટનની ક્લિક ઇવેન્ટ પર આપણે ચેક કરાવીએ. જે બટનની ક્લિક ઇવેન્ટ જે છે એની અંદર આપણે લખીએ કે ઇફ પેજ ડોટ ઇઝ વેલિડ હોય તો એ શું કરે છે, આપણને રિટર્ન ટ્રુ, એલ્સ શું હોય છે, રિસ્પોન્સ ડોટ રાઇટની અંદર ફોલ્સ, હું મેસેજ આપી દઉં ફોલ્સ. ત્યાર પછી અહીંયા પેજ ડોટ ઇઝ વેલિડની અંદર હવે જે વેલિડેશન કંટ્રોલ ડોટ એસપીએક્સ નામનું જે છે અહીંયા હું એક લેબલ લઈ લઉં છું. પહેલાં તો એક અહીંયા ઇન્સર્ટ કરી દઈએ, રો ઇન્સર્ટ કરી દઈએ. ઇન્સર્ટ રો બિલો, બરાબર. હવે અહીંયા એક લેબલ લઈ લઉં છું. એક લેબલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ. લેબલની આઈડી છે લેબલ 1. હવે CS ફાઇલની અંદર આપણે શું કરીએ કે રિસ્પોન્સ ડોટ રાઇટની અંદર લેબલ 1 ડોટ ઓકે. તો આપણે અહીં શું કરવાનું છે, લેબલ 1 ડોટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે, ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટની વેલ્યુ આપણે શો કરાવવાની છે. સેવ કરીએ અને રન કરીએ. લેબલ 1માં શું કરાવવું, અહીંયા શું છે આપણું સ્ટુડન્ટ હેલ્લો આપી દો, બરાબર. અહીંયા એક સ્ટ્રિંગ આપી દો હેલ્લો અને પ્લસ કરી દો ટેક્સ્ટ બોક્સમાં જે બી વેલ્યુ આવે છે તે. સેવ કરીને રન કરીએ. પેજ ડોટ ઇઝ વેલિડ શું કરશે કે બધા વેલિડેશન ટ્રુ હશે તો ઇફ બ્લોકમાં જશે, એલ્સ અધરવાઇઝ આપણને રિસ્પોન્સ ડોટ રાઇટની અંદર ફોલ્સ રિટર્ન કરશે. સબમિટ બટન પર ક્લિક કર્યું એટલે અહીંયા શું આવ્યું, લેબલ ઓલરેડી આવ્યું. અને હું અહીંયા બધા વેલિડેશન્સને એડ કરું. ફીમેલ, સ્ટુડન્ટ એજ 20, પાસવર્ડ 1 2 3, રીપાસવર્ડ પણ 1 2 3, મોબાઈલ નંબર પણ 10 ડિજિટ આવી જાય. સબમિટ બટન પર ક્લિક કરું એટલે અહીં આવી ગયું હેલ્લો અમીશા. સમજાવવાનું કે હેલ્લો આપણી જે સ્ટ્રિંગ આપી છે અને અમીશા એટલે કે આપણી જે ટેક્સ્ટ બોક્સ 1ની જે ટેક્સ્ટ પ્રોપર્ટી જે છે તે.
સ્ટોપ ડિબગિંગ. અહીંયા હું એરર મેસેજમાં આવી રીતે આપી દઉં કે લેવલ 1.txt ની અંદર એરર. તો આવી રીતે તમે બધા જ કંટ્રોલના નામ સેટ કરાવી શકો છો. અને સ્પેસ આપી દો અહીંયા. રન કરીએ. સબમિટ બટન પર ક્લિક કરીએ એટલે વેલિડેશન્સ અહીંયા શો જોવા મળ્યું. હવે અહીંયા હું નામ આપી દઉં. પાસવર્ડ આપું 1 2 3. રીપાસવર્ડ આપું 1 2 3. મોબાઈલ નંબર આપું 10 ડિજિટના. સબમિટ બટન પર ક્લિક કરો એટલે કે આપણને અહીંયા જોવા મળ્યું. આવી રીતે તમે બધી જ ફિલ્ડનું અહીંયા લિસ્ટિંગ શો કરી શકો છો. જે બી ફિલ્ડમાં તમે વેલ્યુ એડ કરો છો બધી જ વેલ્યુ અહીંયા તમારે શો કરાવવાની રહેશે. તો આને કહેવાય છે બધા ફોર્મ વેલિડેશન્સ કંટ્રોલ. તો અહીંયા આપણા ફોર્મ વેલિડેશન્સ કંટ્રોલ ઓવર થાય છે. બધા જ જેટલા બી ફોર્મ વેલિડેશન્સ કંટ્રોલ જે છે એ ઓવર થાય છે. આપણે કયા કયા ફોર્મ વેલિડેશન્સ કંટ્રોલ જોયા? તો એક તો રિક્વાયર ફિલ્ડ વેલિડેશન જોયું, પછી રિક્વાયર ફિલ્ડ વેલિડેશન જોયું, પછી રેન્જ વેલિડેશન જોયું અને કમ્પેર વેલિડેશન જોયું, પછી રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટર જોયું, કમ્પેર વેલિડેશન જોયું, રેન્જ વેલિડેશન જોયું. તો આ બધા વેલિડેશન્સ આપણે જોયા, એની બધી પ્રોપર્ટીઝ જોઈ અને એના યુઝ જોયા. થેન્ક યુ.